લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ પોલીસે કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલ 1,53,26,00,000 રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રોહિબિશન અધિકારી અને બેસરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો છે. આ વિસ્તાર દારૂની હેરાફેરી માટેનો મુખ્ય માર્ગ છે. બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહી દારૂનો જથ્થો પકડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ દર 3 મહિને ડીજીપીના આદેશથી જપ્ત કરાયેલ દારૂનો નાશ કરવામાં આવે છે. અહેવાલ મૂળજી ચૌધરી, થરાદ.